સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત। રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળે દિવસે થઈ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની કરાઈ ચોરી। સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી। મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી, રહેવાસી રામનગર। આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ મહારાજની હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર। તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલાં કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર। આપણે આ વિડીયો જોયા કરાયું પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય। ઓમ શ્રી સતનામ સાખી।